હાલ ગુજરાતમાં હીટવેવના પગલે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા મજૂરોને બપોરના 1 થી 4 વચ્ચે કામ ન કરવા સૂચના આપવામાં આવી છે. આ નિયમનો ઉલ્લાડ્યો રાજકોટ શહેરમાં થતો જોવા મળ્યો હતો અને બપોરના ખરા તડકે વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરો કામ કરતા નજરે પડ્યા હતા. આ તકે સ્થાનિક પ્રશાસન કયા પ્રકારના પગલાં લેશે તે તો આવનારો સમય જ જણાવશે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા સૂચવવામાં આવેલા આદેશનું પાલન ખરા અર્થમાં થવું જોઈએ, જે થયું નથી. હવામાન વિભાગ દ્વારા જે સતત હીટ વેવની જે આગાહી કરવામાં આવી છે અને જણાવાયું છે કે આગામી 4 થી 5 દિવસ હજુ હીટ વેવનું પ્રમાણ રહેશે અને લઈને સરકારે અનેકવિધ નિયમો કર્યા છે કે 1 થી 4નો જે સમય છે ત્યારે હીટ વેવનું પ્રમાણ સૌથી વધુ જોવા મળતું હોય તો તે સમયગાળા દરમિયાન કોઈ પણ જે કન્સ્ટ્રક્શન સાઇટ હોય તેમાં કોઈ જે મજૂરો હોય તે કામ ન કરે એ માટેનું જાહેરનામું અને સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને એ સમય છે 1 થી 4નો. પરંતુ ત્યારે હાલ જોઈ રહ્યા છો આપ કે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે વિવિધ જે સાઇટનું જે નિર્માણ થઈ રહ્યું છે, જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે તેમાં આ નિયમનો સંપૂર્ણ ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છે અને ત્યાં હાલ કામગીરી કરી રહ્યા છે મજૂરો આ તડકામાં, જ્યારે સરકારે આ તડકામાં કામ કરવાની સદંતર ના પાડવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવશે તે તો આવનારો સમય જણાવશે, પરંતુ એ વાત સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તેનો ઉલાળ્યો હાલ રાજકોટ ખાતે થયો છે અને આવા એકને આવી અનેકો સાઇટ પર જે મજૂરો છે કે જેને 1 થી 4 દરમિયાન આરામ કરવાનો હોય, હીટ વેવમાં કામ ન કરવાનું હોય, તે બદલ જે સાઇટ ઇન્સ્ટ્રક્ટર હોય કે કોન્ટ્રાક્ટર હોય તેમના દ્વારા નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. ત્યારે આવી પણ ઘણી ખરી સાઇટો રાજકોટ ખાતે કાર્યરત છે. ત્યાં જોવાનું એ રહ્યું કે ખરા અર્થમાં જે સરકારનો જે આદેશ છે તેનું પાલન થાય છે કે કેમ.